જય ભીમ. આપણે જેને યાદ કરવાના એનો તો આપણે પહેલા યાદ જ નથી કર્યા, જેના કારણે આપણે અત્યારે અહીં ઊભા છીએ. બરાબર. હવે બીજી વસ્તુ કે જેમ આ બધાએ વાત કરી એ પ્રમાણે આ છીએ તો આપણે બધા છીએ. બરાબર. હવે બીજું તો બીજું તો એમ કહેવા માંગીશ કે આ જો મેન વસ્તુ સામાજિક બધું. બરાબર. કારણ કે આટલી 40 વર્ષ થઈ 40 વર્ષ પૂરા થવા આવ્યા સામાજિકમાં. હું મારું મંતવ્ય વાત કરું છું. બરાબર. તો 40મું રનિંગ છે. બરાબર. પણ મને સામાજિક કાંઈ ખબર નથી, કારણ કે જ્યાં સુધી બોસ બેઠા છે ત્યાં સુધી મારે જરૂર નથી. બરાબર. એટલે તમે બધા છો તો તમારા જોડેથી બધું શીખવા મળે છે. બરાબર. બીજી વસ્તુ કે અમારા બે ભાઈઓ જેનું આયોજન કર્યું છે. બરાબર. હવે એ બંનેના કારણે જ આ બધું શક્ય બન્યું છે, કારણ કે એ બી નોકરીઓ જ કરે છે અમારી જેમ. બરાબર. અને બીજું મેન વસ્તુ કે મેન વ્યક્તિ જે આપણા પરિવારમાં જે છે રમેશ કાકા, જે મારો મેં પહેલા મગજમાં જ વિચારતું જે બોલવાનું છે એમના વિશે જ બોલવાનું છે, કારણ કે બીજા બધા કરે છે પણ જે એ વ્યક્તિ કરે છે ને એવું કોઈ કર્યું નથી ને કરી શકવાનું બી નથી. કારણ કે આપણે બધાનું કેવું છે કે હું મારું બી પર્સનલી વાત કરું, કોઈના પ્રત્યે એવું થઈ જાય ને કે ભાઈ આ વ્યક્તિ જવા દે કે આમાં કાંઈ પડે જેવું નહીં, ગમે તેવું હશે કે વચ્ચે ગઈ વડે કે એમનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો ને, પગ ફ્રેક્ચર થઈ ગયો તો આપણે બધા કહેતા કે રમેશ કાકા બેસો ને તમે, તો એ વ્યક્તિ પોતાના શરીરનું ક્યારે વિચાર્યું નથી, આંખો બંધ કરીને અજાણ્યો વ્યક્તિ હશે ને તોય દોડતા હશે. પછી એક બીજું ઉદાહરણ આપું કે મારા કાકાને 2 જણા સાથે ભણેલા છે. બરાબર. તો એમને ત્યાં એમનો પાછળ બોલનું ઓપરેશન કરાવ્યું હતું. બરાબર. તો મારા કાકાનું તો મગજ હવે ખબર જ છે બધાને. બરાબર. તો એ વખતે બી તો આવવાનું તો કે તું કેમ આવ્યો નામ નથી, એમ તો કે તારો શું હકે એમ કરી. એટલે એ વ્યક્તિત્વ જ એવું છે, કોઈના પ્રત્યે એમના મગજમાં કદાચ ઉત્તમે અને કીર્તિએ બી કીધું હશે, કદાચ કોઈ પ્રોબ્લેમ આપણા ગામમાં થયા હોય તો કદાચ ઉત્તમ એમ કે તમે આટલું બધું કરીને તમે આટલું બધું ઘસાવો છો તો તમને જસ મળતો નથી, તોય તમે એ કરો છો, તો વ્યક્તિ મનમાં એવું રાખતા જ નથી, એ એમનું બેસ્ટ જ આપે છે. એટલે હું ખરેખર કહું છું કે આપણો પરિવાર જે છે એમાં રમેશ કાકાનું યોગદાન સૌથી બેસ્ટ છે. બરાબર. અને હું તો એવી આશા રાખું છું અમારા બધા વડીલો જે છે 100 અને 200 વર્ષ જીવે. બરાબર. અને કીર્તિ સોરી હવે કાકાજી ઉત્તમ અને મારા સ્ટેજનો અનુભવ નથી, બેંકમાં મેં ગ્રામ સભા ઘણી બધી કરેલી છે પણ આ રીતે ક્યારે સ્ટેજનો અનુભવ નથી એટલે ભૂલ થાય છે. બરાબર. પણ ઉત્તમ અને જયેશે જે કામ કર્યું છે, કારણ કે મારી જેમ એ બી જોબ કરે છે એટલે જોબની સાથે આ વસ્તુ મેનેજ કરવું બહુ અઘરી વસ્તુ છે. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત તો કર્યું બધાને, બરાબર. પુષ્પગુચ્છ આપી બધું, પણ વધુ પડતું કહીએ તો શબ્દોથી જ સ્વાગત થાય કે રસમયની નોકરીને નિયમ સાવ નોખા, અમારે તો મન શબ્દો જ કંકુને ચોખા. તો આપણો પરિવાર આજે એકત્રિત થયો છે તો એવું લાગે બધાને કે આવું દર વર્ષે થવું જોઈએ. બરાબર ને. તો આપણે દર વર્ષે આવું કરીશું. ઘણા બધા બોલ્યા મારા પપ્પા વિશે. બરાબર. અહીંયા જેટલા બી બેઠા હતા, જેટલા બી માઇક પકડી બધા મારા પપ્પા વિશે થોડું થોડું બોલ્યા. બરાબર ને. તો દરેક વ્યક્તિને કદાચ નિબંધ લખવા આલી તો પત્તા પણ ઓછા પડે મારા પપ્પા વિશે લખવામાં. એવું કોઈ અભિમાન નહીં કરતો પણ સાચી વાત કહું છું. બરાબર. દરેક જણા લખશે ને તો પત્તા ઓછા પડી જશે મારા પપ્પા વિશે લખવામાં. અને પ્રોગ્રામ હતો જહાપા પરિવારનો, પણ મને વધારે એવું લાગ્યું કે પ્રોગ્રામ મારા પપ્પાનો થઈ ગયો હોય. આજે ત્રણ બીજા લેટેસ્ટ ન્યૂઝ આપીશ. એટલે ભાઈને બોલાવો. બારો ભાઈ બે જાવ ને યાર 2 મિનિટ. ઓ ભાઈ આજે તમને બીજા એક લેટેસ્ટ ન્યૂઝ આપવા માંગુ છું અને આપણે કરવું જોઈએ કે આપણા પરિવારમાં જે હમણાં વાત કરી મારા પપ્પાએ પણ, બરાબર, કે વ્યસન અને ફેશન પતનના માર્ગે લઈ જનાર છે. તો આપણા ઘણા લોકો વ્યસન કરતા નથી અને કીધું કે ફેશન બહુ મારવી નહીં, કેમ કે વ્યસન અને ફેશન પતનના માર્ગે લઈ જનાર છે. તો 3-4 દિવસ પહેલા જ આપણા પરિવારના જાપા પરિવારના એક સભ્યએ વ્યસન છોડી દીધું છે. તો આપણે એમનું પણ સ્વાગત કરીએ પુષ્પગુચ્છથી. મકવાણા અમિતભાઈ સ્ટેજ ઉપર આવે. બીજું ભાઈ એવું વ્યસન નતું ભાઈ, જે ખાલી શું મસાલો એ મસાલો ખાતા લાગલો આવે ને કાચી પાતળીનો, આ તમાકુ વાળો જે કાચી પાતળીનો મસાલો આવે ને
એનું વ્યસન હતું ને મેં 4 દિવસ પહેલા છોડી દીધું હોય, બરાબર? તો એના માટે પણ કાર્યો થઈ જાય. આજના પ્રોગ્રામના સંચાલક બંને ભાઈઓને હું કહીશ કે તમે એમનું સ્વાગત કરો. પાણી આપી દે બધાને. વડીલોને મારા નમસ્કાર. વડીલોને મારા નમસ્કાર. બે ભાઈઓએ કુટુંબ વિશે તો ઘણું બધું કહ્યું, પણ હવે એક મૂળ વાત છે એ હું તમને કહું. જહાબા પરિવાર આજે આપણે અવાજ બંધ કરો તો છોકરાઓને આજે જહાબા છે એ મૂળ આપણું ગામ માથાસુર છે. આજથી 7 પેઢી પહેલા આ જહાબા ઉઠવામાં આવીને વસેલા છે. હવે જહાબાને 4 દીકરા હતા. આ 4 દીકરાનો આ બધો પરિવાર છે. 4 દીકરા લાલાભાઈ, ભાલાભાઈ. 4 દીકરા, એમાં બેચરભા, વાલાભા, લાલાભા અને વીરાભા. આ 4 દીકરાનો આ બધો પરિવાર છે. મેં જે વંશવાળી હમણાં જોઈ એ પ્રમાણે જો એ બધા ભાઈઓનો વંશ જો ચાલુ હોત તો લગભગ 500 માણસનું કુટુંબ આપણું હોત. બધા જે ભાઈઓનો વંશવેલો ચાલુ હોત તો લગભગ 500 માણસનું કુટુંબ આપણા આજની તારીખમાં હોત. છતાં પણ ભગવાનની કૃપાથી આજે બી લગભગ 200 માણસનું કુટુંબ તો આપણું છે જે હયાત છે. હવે બીજું હું કહેવાનું કે આપણા જે વડવાઓ હતા, આપણા જે વડવાઓ એ જમાનામાં કોઈ નોકરી ધંધો નહોતો, ફક્ત ને ફક્ત મજૂરી કરીને આ આપણને બધાને મોટા કર્યા. એ જમાનામાં ભણવાનો બી આપણને હક નહોતો, એટલે બધાએ મજૂરી જ કરી છે. અને પછી છેલ્લા 50 વર્ષ પછી આપણને જે ભણવાનો અધિકાર મળ્યો અને એ જે આપણા ગઢાઓ હતા એમણે બધાએ દુઃખ વેઠી અને આપણને ભણાયા. ઘણી બધી તકલીફો વેઠીને અમે બધા ભણ્યા અને આજના જે સ્ટેજે પહોંચ્યા છીએ એમાં આપણા જે મા બાપ છે એમનો મોટો ફાળો છે. એ આપણે ભૂલી ના શકાય. એ લોકોએ એ જમાનામાં કાળી મજૂરી કરી અને ભણાયા. બીજું કે આજની તારીખમાં આપણા ઉધવા ગામમાં આપણા 50 ઘરનો મહેલો છે. એમાં જે 4 ફૂટ છે એમાં આપણે મકવાણા 27 કહેવાય, પણ એની અંદર બી આપણું કુટુંબ આજે 1 નંબર કહેવાય છે. કે આજે 7 પેઢીએ પણ આપણે એક માળાના મણકા બરાબર છીએ. આપણો કોઈ પણ પ્રસંગ હોય તો કોઈને ખબર ના પડે અને કઈ રીતે આપણો પ્રસંગ સારી રીતે નીકળે છે. એની પાછળનું એક જ મોટું કારણ છે કે આપણા જે વડવાઓ, આપણા જે ગરડાઓ હતા એ લોકોની એક સહન શક્તિ હતી. સહન શક્તિ એટલે એવું કોઈ બાંધી મૂકવામાં નહીં. આજનો સમય એવો આવ્યો છે કે 2 સગા ભાઈઓને બનતું નથી. બીજો એક ભાઈ પડી રહે અને એનો પ્રસંગ નીકળી જાય છે. અને મેં બીજો જોયેલું છે કે મારા ફાધરનો સ્વભાવ બહુ કડક હતો, છતાંય પણ એમને ઇગ્નોર કરીને જે ગરડાઓ હતા એ લેટ ગો કરતા હતા અને આખો પ્રસંગ એ રીતે પાર પાડતા હતા. એટલે મારું કહેવાનું એ કે સરકસર હોય તો વેઠી લેજો, એકબીજાની મર્યાદા રાખજો, નાના મોટાનું માન રાખજો અને એમ ક્યાંય મળે તો કે હા મારા કુટુંબના છે, આ ફલાણા બી મારા કુટુંબના છે, એટલે એકબીજાની મર્યાદા રાખજો. અત્યારે જમાના પ્રમાણે એ રહેવું પડે છે. આ લખીમાએ તો બધું જોયેલું છે, અમે જોયેલું છે કે કેવો એક જમાનો હતો કે કેટલી બધી તકલીફો હતી. એટલે આજે ભણ્યા ગણ્યા એના કારણે આજની જે જનરેશન છે એ સુપર એટલો ખાય છે અને આ જે સારા કપડાં બી પહેરી શકીએ છીએ. નહીંતર મને ખબર છે કે સવારે ખાધું હોય તો સાંજે શું ખાઈશું, બપોરે ખાધું હોય તો સાંજે શું ખાઈશું, એવો બી એક જમાનો હતો. છતાંય પણ આજે ભગવાનની કૃપાથી મા બાપે ભણાયા ગણાયા, સારા મકાનમાં રહીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ અને બધા પ્રસંગો સારી રીતે નીકળે છે. એટલે મારે તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કે સહન શક્તિ રાખજો અને
કંઈ પણ જતું કરજો. હું મોટો નહીં. બસ કુટુંબની અંદર બધાય સરખા. નોકરી કરતા હોય ભલે તે પોતપોતાનો હોદ્દો ગમે તે હોય, પણ કુટુંબમાં બધાય સરખા એ રીતનો ભાવ રાખજો. અને આપણી એકતા હશે તો ગમે એવો પ્રસંગ હશે તો બી આપણે સુખ શાંતિથી આપણે પાર પાડીશું. અને પાર પડે જ છે એ આપણે જોઈએ જ છીએ. એટલે છેલ્લે મારે આ દરેકને નમ્ર વિનંતી કે બધા એક સંપ થઈને રહેવાનું. અને એકબીજાનો પ્રસંગ હોય, આ તો અત્યારે આપણે આ બધા બહારથી રસોઈયા બોલાવીએ છીએ, મંડપવાળા બોલાવીએ, પણ એવું એક જમાનો હતો કંઈ પ્રસંગ હોય તો કુટુંબ જ રસોઈ બનાવે, કુટુંબના ભાઈઓ જ રસોઈ બનાવે, તો જ પ્રસંગ નીકળતો. હવે અત્યારે એવું તો છે નહીં. અત્યારે તો ઓર્ડર આપી દીધો, રસોઈનો ઓર્ડર આપી દીધો, બીજો ઓર્ડર આપી દીધો. હા ના, પણ એક જમાનો એવો હતો તો કુટુંબ ભાવના ત્યાં હતી કે કુટુંબવાળા જ રસોઈ બનાવે, ત્યારે કુટુંબવાળા જ સગાને પીરસે. એ એવો એક સમય હતો. આ બધું અમે જોયેલું છે. એટલે મારે તમને બધાને બે હાથ જોડી વિનંતી કે બધા એકતા રાખજો. અને બીજું ખાસ કે કંઈ પણ તકલીફ પડે થોડી દુઃખ વેઠજો, પણ બાળકોને ભણાવજો. બાળકોને ભણાવશો તો તમારે શિક્ષણથી બધું જ મેળવી શકાશે. શિક્ષણ હશે તો તમે ગમે એવી તકલીફ હશે તો પણ તમે એને પાર પાડશો. એટલે શિક્ષણ હશે તો નાની મોટી નોકરી બી એ કરી શકશે. એટલે અભણ અને અધરું બરાબર હોય છે. એટલે મારી તમને દરેકને વિનંતી કે બાળકોને બને એટલું ભણાવજો, દુઃખ વેઠજો, પણ બાળકોને ભણાવજો. તથા ઘણા સમયથી જે વસ્તુ આપણે જાણતા નતા કે ભાઈ આપણો પરિવાર કયો, બરાબર. આજે ભાઈએ બધું આપણને ઘણું સમજાવ્યું. કીર્તિભાઈએ પરિવાર વિશે આપણને જાણ કરી કે પરિવાર શું, બરાબર. આ લોકોએ આજે આયોજન કર્યું એક આપણે જે આ જહાબા પરિવાર, બરાબર. જે પરિવાર તમને ખબર નહીં પડતી હું યાર આપણે વર્ષોથી મથાસુરમાં આવીને રહ્યા. ગોવિંદભાઈએ કહ્યું કે 4 ભાઈના પરિવાર છીએ આપણે. આજે 4 માંથી આજે આપણે 200 માણસો તો પરિવાર થયો, બરાબર. અને કુદરત દરેકને પણ સારા એવા પરિવાર આપણો વધતો રહે અને આપણી વાહ થાય. એ બીજું કે આજે આપણા પરિવારની અંદર ઘણા નોકરી ધંધા પણ સારી રીતે, પરિસ્થિતિ તો બહુ ખરાબ જોયેલી છે કે જે ગોવિંદભાઈના અનુભવ મેં બધાને સાંભળ્યું અને મેં પણ સાંભળ્યું. મને જ દુઃખ થયું કે મારા ભાઈએ બહુ મારા માટે મહેનત કરી છે. ખરેખર આજે જો ભાઈ હોય એ ભાઈને સાથે રાખે અને આગળ લઈ જાય તો એનું પણ એક કલ્યાણ થાય છે, એક સારું એક પ્રગતિ થાય છે. હું દરેકને એ જ વિનંતી કરું. આપણે બધા ભાઈઓ છીએ, એકબીજા ભાઈઓ છીએ, કઈ કોઈ જુદા નથી, એક પરિવાર છીએ. આપણો એક પરિવાર છે અને આપણા એક પરિવારનો કોઈ પણ ભાઈનું દુઃખ હોય એ આપણું પણ દુઃખ છે, બરાબર. આપણે દરેકને એક એકતાથી એક માણાના મણકાની જેમ એકબીજાના પ્રસંગોમાં જઈએ, સારા પ્રસંગોમાં જઈએ, મરણ પ્રસંગે પણ જઈએ, બરાબર. ઘણા પણ સારા કામોમાં આપણે જઈએ. આજે સારા તહેવાર હોય એટલે દિવાળી આપણે ભેગા થઈએ. છતાં પણ મને એક વસ્તુ એ લાગે કે આપણે જે અત્યારે મિલો બંધ થઈ અને જે આપણા પરિવારોની હાલત જે ખરાબ થઈ, થોડી નબળી થઈ ગઈ કે બિચારા ભણેલા ગણેલા જે બાળકો આપણા છે એમના આજે પ્રાઇવેટ જગ્યાએ નોકરી કરવી પડે. જે આજે પ્રસંગમાં નથી આવી શક્યા, કોઈ સંજોગો વસાત કોઈ બહાર ગયા હશે, પણ જે વસ્તુ પ્રસંગના અનુરૂપ હતી કે આજે આપણે ભેગા થયા, મને બહુ આનંદ થયો કે ભાઈ ચાલો આ છોકરાઓએ જે કીર્તિભાઈ, ભાઈ હાર્દિકભાઈ, આજે બધા જે આપણા જે છોકરાઓ જે આજે વર્ષોથી એક સપનું હતું કે એક પરિવાર જો એક સ્નેહ મિલન તરીકે ભેગો થાય તો બહુ સરસ, અને જે આજે પૂર્ણ કર્યું. ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ આપું છું. તમે જે કર્યું આજે એ બહુ આપણે એક પરિવાર માટે બહુ સરસ છે. તમે જે આજે આયોજન કર્યું, જે કર્યું
હું ખૂબ ખૂબ તમારો આભાર માનું છું અને સૌને ધન્યવાદ. કઈ પણ મારાથી થઈ હતું. મા બાપ વગર કોઈ કશું જ નથી આ દુનિયામાં, બરાબર? તમે ગમે તેટલું કમાવો, ગમે તેટલું એ કરો, પણ મા બાપ એટલે મા બાપ. જો સવારે સાંજે જો તમે મા બાપના પગે ના લાગો ને એ દિવસ નકોમ. મારા બાપની મને ખબર છે કે સવારે મને ગમે તેટલું બોલે કે ગમે તેટલું સાંભળી લેવાનું. વસ્તુ મોટી એ જ કે તમે સહન કરશો તો આગળ આવશો, નહીં સહન કરો તો પાછળ રહેશો. મા બાપ એટલે મા બાપ. તમે જીવનમાં લાગણી તમને ઘણી બધી થઈ હશે, ઘણું બધું ગણ્યું હશે આ જીવનમાં. અને આ સૌથી મોટો ભાગ તો આપણા રમેશ કાકાનો કહેવાય કે જેમ હું નાનો હતો ત્યારે મને ઘણી બધી ખબર હતી કે રમેશ કાકાએ મને તેડીને આખા વાહનો ફેરવ્યો છે. અને એ વાતની મને હજુ ખબર છે, રમેશ કાકાએ મને 2-3 લાફા પણ મારી દીધા છે, પણ ત્યાં મેં સહન શક્તિ કરી કે મારા કાકા છે, મારા બાપા છે, મારા મોટા ભાઈઓ છે, 2 લાફા મારો તો સહન કરી દેવો પડો. અને એક આ બધું કરેલું આજ બધું આગળ આવેલું છે. જેમને રમેશ કાકાએ કોઈ બી કામ હોય તો રમેશ કાકા ખાલી એક ફોન કરીએ તો પહેલા રમેશ કાકા હાજર થઈ જાય. પછી ગોવિંદભાઈ છે, નારાયણ કાકા છે, અજીતભાઈ છે, અને સૌથી મોટા આપણા પસા બાપા જે આપણા વડીલ મોટા એમના મારા ફાધરમાં એક ગ્લાસમાં પાણી પીધેલું હોય છે. પહેલા બધા ભેગું રહેતા હતા. એ તમે સમય મને ખ્યાલ નથી, પણ આજે કોઈને દારૂનો કોઈ ધંધો નહીં, કોઈ દારૂ કોઈ પીતા નથી. સૌથી મોટી એ જ વાત કે આપણે કોઈ આડા રસ્તે ગયા નથી, બરાબર? કોઈ છોકરાઓ પણ નથી ગયા. એટલે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું દરેક બહેનો, દરેક ભાભીઓને, મોટા ભાઈઓને અને બધાને કે સંપી રહો. સંપ વગર ત્યાં જમ્પ નથી, બરાબર? જ્યાં સંપ હશે ને ત્યાં જ બધું હશે. બાકી જમ્પ એટલો કૂદવા મારવાનું, આ કૂદે ત્યાં કૂદીએ નકો. એટલે સંપ વસ્તુ મોટી છે. એટલે હું દરેકને એક જ વસ્તુ કહું છું, લડાઈ ઝઘડા તો દરેકના ઘરમાં થાય છે, નથી થતા એવા નથી, હરેક ઘરમાં હશે. પણ જ્યાં સૌથી બોલ્યા ચાલે વગર શાંતિથી બેસી રહે એ જ શાંતિ આપણા ઘરની, બાકી કંઈ નહીં, બરાબર? એટલે હું મારા મોટા ભાઈને કહું છું, રમેશ કાકા બધા ભાઈઓ બહુ સરસ પ્રોગ્રામ કરે છે. અને સૌથી વસ્તુ તો ઉત્તમ અને સૌથી બેસ્ટ કહેવાય આ જીવનમાં કે અમને પૂછ્યું, કીધું, અમે કોઈ જવાબ નથી આપ્યા છું. 1-2 ભાઈઓ કરે એ ખરું. અને આપણે રમેશ કાકાને ઘણી વખત આપણે કહીએ કે તમે કરો એ ખરું. કદી એમને એમ નહીં કીધું કે અમે આ નહીં કરું, કદી જ નથી કીધું. એટલે હું દરેક ભાઈઓને આ બધો પ્રોગ્રામ આવતી સાલે પણ આ રીતને થાય અને આરતી વધતો રહે એ દરેક ભાઈઓને હું કહું છું. હરેક ભાઈને સાથ સહકાર આપવાનો. ભૂલ ચૂક તો હરેક માણસથી થાય, અને જ્યાં માફ કરે ને એ સૌથી મોટા માણસ. એટલે વધારે કહેવા નથી માગતો હું દરેક ભાભીઓને, દરેક ભાઈઓને બધાને કે આ રીતે રજૂ, બરાબર? હવે આપણે ભૂલ તો હરેક માણસ થતી હોય છે, મારાથી પણ થાય, બરાબર? મને ઘણી બધી ભૂલો થતી હોય, પણ મારું મને માફ કરી દે. મારો છોકરો છે, મારા કાકા ઘણી વખત મને માફ કરી દે છે કે ભાઈ મારો પતિ છે, મેલો એમ કહીને એટલો સૌથી બેસ્ટ કહેવાય. એટલે વધારે તો કંઈ કહેવા નથી માગતો. આ રીતે ને આ રીતે હજુ આગળ અને આ રીતે આપણો પ્રોગ્રામ વધી જાય, સારો આગળ વધારો એ સૌથી સારું કહેવાય. ચલો અને પરિવાર આપણે ભેગો થયો. મને તો શક્ય જ નહોતું કે આ પરિવાર આ રીતે આ બધું આયોજન થશે. આયોજન એટલું મસ્ત થયું કે હું ખુશ થઈ ગયો કે નહીં, એક આંસુના ખરેખર આ બધાને જોઈને એક દિલ ઉભરી આવ્યું કે ખરેખર મારો જહા પરિવાર બધા સંપીને બધા એકતા રાખીએ, કોઈ એકબીજાનું કોઈ ખોટું ના બોલે અને બધા એક સાથે રહે. મને એક આંસુ આવી ખરેખર ખુશીના આંસુ છે ભાઈ. મને આમ લાગી આવ્યું કે ખરેખર કેટલો પરિવાર આટલા બધા સાથે હોય, એક સાથે બધા પરિવાર હોય, કેટલું મજા આવે બધા એક સાથે હોય. મિત્રો, મને ઘણું બોલવાનું આ મારો હાથ ધજ્યું છે, પણ એક કારણ છે કે ખરેખર આ બધાને જોઈને મને એક આંસુ આવી ગયા. ખરેખર બધા સાથે મળી આ બધું કર્યું, આ બધા છોકરાઓ જે ઉમંગથી, જે ઉલ્લાસથી, જે ખરેખર નહોતું થાય એવું એ કર્યું, એ મને સારું લાગ્યું. ખરેખર ભાઈઓ, આવું હું તો એ ધારું છું કે 10 સાલ વડીલોને 10 સાલ આ રીતે સન્માન આપે
એક સાથે બધાને કામ કરાયું. મને બહુ ઉત્સાહ આવ્યો. મને આ સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાનું મન નથી થતું. આજ પહેલી વાર આ માઇક ઉપર હું ઊભો છું, પહેલી વાર. પણ મને ઉત્સાહ થાય છે કે હું મારા જહા પરિવાર માટે શું બોલું. મારો જહા પરિવાર એક ઉત્સાહી, એક લાગણીદાયી, ખરેખર મને આટલું કદી આજ તક કદી મેં બોલ્યો નથી અને આજ બોલી રહ્યો છું. મને બહુ મજા આવે છે આ બધાને જોઈને કે ખરેખર આજ પહેલી વાર આ સ્ટેજ ઉપર અમારા છોકરાઓએ મારા સ્ટેજ ઉપર મને બોલવાનો મોકો આપ્યો. બધાનો મારો આભાર. મારા પરિવાર, મારા જહા પરિવારનો આભાર. બધાને મારો વંદન. મને આ મોકો મળ્યો, મને ઉત્સાહ લાગ્યો. નહીં, મારે કંઈક મારા પરિવાર માટે બે શબ્દ બોલવા બહુ જરૂરી છે અને મને આંસુ આવી ગયા. ખરેખર આ લાગણી થઈ. મારો પરિવાર એક સાથે બધા રહે છે, એક સંપી, એક જૂથ. આ બધાને જોઈને મને ઉત્સાહ થયો કે નહીં, મારો પરિવાર છે. પણ ઘણા મિત્રો આવી શક્યા નથી, ઘણા મિત્રો આવી શક્યા નથી. એ તો કામ હોય, કોઈ બધા મળી ના શકે. પણ મને લાગ્યું કે નહીં, ખરેખર સારું છે. મને સારું લાગ્યું. મારો પરિવાર સદાય આ રીતે રહે અને સૌ એક સાથે સંપીને રહે. મારો જહા પરિવાર એક સાથે બધા સાથે રહે અને બધા આવનાર પેઢી આ બધાય એક સાથે, કોઈ બધા એક સાથે રહે. આવનાર પેઢી બેન એનું આગળ ચલાવે એવું ઈચ્છું છું. જય ભારત, જય શ્રી કૃષ્ણ. ઘણા સમયથી ઘણા લોકો આપણા પરિવારની અંદર ઘણી વખત આપણના ઉશ્કેરાટ કરી અને આપણા કુટુંબની અંદર ભાગફોડ કરવા માંગવા વાળા હતા ને સાચવી છે. તો મહેરબાની કરીને કોઈનું બેઠી જો અને કુટુંબમાં કોઈ પરિવારની અંદર દુઃખ ભોગો ના થાય એવું તમે પરિવર્તન દરેક કરજો. આપણા કુટુંબની અંદર તો ઘણા મગરીઓ કરવા વાળા હતા ને હજુ છે. તો એટલે દરેક સહન કરી અને સહનશીલતા રાખજો. બસ બીજું તો આપણે કશું કહેવાની નહીં. પણ આ જહા પરિવાર હજુ હું તો મારા બાળકોને ને બધાના બાળકોને કહું છું કે મા બાપની સેવા કરશો અને બધું જ કરશો તો તમે આગળ વધશો. મા બાપ છે મોટામાં મોટું મૂર્ત. મા બાપ હતા, આ જહાબા હતા, તો આજે આપણો કુટુંબ હાજર છે અને રહેશે એવું આપણી ભાવના છે. ભાઈ જહાબા પરિવારને મારા હાર્દિક વંદન છે. ધન્યવાદ છે આપણા આ બે બાળકોનું કે જે આપણું 7મી પેઢી આટલું ઉખલ્યું અને આવું ભેગા કરવાનો એટલો ભાવ થયો એ તો ધન્યવાદ છે. આ કરવું કંઈ રમત નથી અને આટલું આપણી 7 પેઢી સુધી કોઈને હોજ્યું નથી. આજે જો આપણા પરિવારને આટલો ભેગો કરવો અને આ રીતે જે ભેગા કરી અને આવી સલાહ સૂચનો મળી એ ધન્યવાદ છે બે બાળકોનો. એટલો બધો બહુ પ્રેમથી અને ભાવપૂર્વક હું એમને યાદ કરું છું કે ભાઈ આવા આપણા કુટુંબમાં બીજા પણ બાળકો આવા પેદા થાય એવી હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે ભલે ગમે તે હોય, ગમે તેવું હોય, જો રમેશભાઈ એટલે આપણું કુટુંબનું નાક કહેવાય. ભલે એમના મનમાં ગમે તે હોય, પછી એમને કદી કોઈ દાડો કોઈના પ્રત્યે દ્વેષભાવ કર્યો નથી. એ તો પણ મને પોતાને પણ અનુભવ છે. કારણ કે થોડું બગડત હોય પણ એ આઈને ઊભો થઈ જાય એટલે એવો તો આ તો શું આખું કુટુંબ તો શું પણ આખા વાસમાં એને જે આયોજન કર્યું એ તો એવું તો કોઈ આપણે કરી શકીએ એમ નથી. એટલે હું તો એવું માનું છું કે જહાબા પરિવાર એટલે આપણો એ તો કંઈક બહુ જાણવા જેવું છે પણ આપણે એવો ટાઈમ નથી. કારણ કે એમને એ તો નાના બાળકો મૂકીને જતા રહેતા સ્વર્ગે સીધા રહેતા. પણ જે દાદીમાએ આપણા કર્યું કામ છે અને એમને મહેનત કરી એમના 4 બાળકોને મોટા કરી અને જે એમને આપણો આટલો મોટો પરિવાર બનાવ્યો છે એ તો એમને પણ ધન્યવાદ છે. ચલો બસ બહુ કઈ જહાબા પરિવારને બધાને મારા વંદન. ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, ભૂલકાઓ બધાને આજે આપણે અહીંયા 400 વર્ષ પછી ભેગા થયા છે એવું કહીએ ચાલે. આપણી પેઢીને 400 વર્ષ થઈ ગયા. 400 વર્ષ પછી આપણે ભેગા થયા છે. આપણી પેઢીને 400 વર્ષ થયા છે. આપણા મહેલાની અંદર
મકવાણાની અંદર 27 ઘર છે. 27 અને આપણે 200, 250, 300 માણસ થયા છે. પણ એમાં આટલા ઊંચવાની અંદર, આપણા વણકરવાસની અંદર જ્યાં એકતાની ભાવના હોય, એકતાનું કુટુંબ હોય, તો આખા આમાં ક્યાંય ચાલતું નથી. એ એક જ કુટુંબ એવું આપણું આવા પરિવારનું છે કે 7 પેઢીથી પણ ચાલવાઈ રહ્યું છે. કોઈનું મનભાવ કરતું નથી. ગમે તેવું હજુએ આજ બોલ્યા, કાલ બોલ્યા, તે ભૂલી ગયા છે. એના પ્રસંગો જે પેલું કામ કાઢ્યા છે, એનું કઈ પણ કામ હશે તો એના અડીખમતા દરેક ભાઈઓ સાથે પેઢીના આવીને ઉભા રહે છે અને એમના કામ પૂરા પાડે છે. મારા બધાને એક જ નમ્ર વિનંતી છે કે ભાઈ જેવું 7 પેઢીથી ચાલતું આવ્યું છે એવું 51 પેઢી ચાલવું જોઈએ. એવું હું દરેક ભાઈઓને બાળકોને કહું છું કે જેવું આપણા દાદાઓએ કર્યું, દાદાઓ પછી આપણા બાપાએ કર્યું, બાપાઓ પછી અમે ચાલુ રાખ્યું, અમારા પછી અમારા છોકરાઓ પણ ચાલુ રાખે છે. હવે એમના છોકરા પણ આ રીતે ચાલુ રાખશે તો આપણી પેઢીનું અને આપણા કુટુંબનું ગૌરવ જ છે. એવું બધાને મારી એક નમ્ર વિનંતી છે. બીજું, આપણા બાળકોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, વડીલોને, બહેરાઓને દરેકને એક જ સૂચના છે કે ગમે તે કરજો પણ ઘરમાં કે કુટુંબમાં તોડવાની ભાવના કોઈ ના કરતા. 2 ભાઈ હોય, ભાભી હોય, દેરાણી હોય, જેઠાણી હોય, કાકા હોય, કાકી હોય, પણ બધું જતું કરજો, પણ એક માળાના મણકા જેમ રહેજો. મારા એક જ કહેવાની વાત છે, બીજું કઈ કહેવા માંગતો નથી હું. બીજું કે આપણા બાળકોને ભણાવો, વ્યસનોથી દૂર રાખો, મોબાઈલથી દૂર રાખો. જો ભણશે તો નોકરી કરશે, નોકરી કરશે, ભણશે તો આવા સંસ્કારો આવશે. નોકરી નહીં કરે, નહીં ભણે તેના સંસ્કારો આવશે નહીં. એટલે બહેનોને, ભાઈઓને, દરેક છોકરીઓને ભણાવો, છોકરાઓને ભણાવો અને સારું ભણાવો. ના હોય તો લોનો લો, ગમે તે કરો, પણ બાળકો માટે ઘરના ખર્ચા, પહેરવા ઉઠવાના ઓછા કરો, પણ બાળકો પાસે વધારે ખર્ચો કરજો. એટલે દરેકને મારી નમ્ર વિનંતી છે. બીજું, છોકરાઓને કહું છું કે મોજ શોખ છોડી દેજો. અમે આજ સુધી કશું કર્યું નથી અને કરવાના પણ નથી. જો કરશો તો મરી જશો. આપણા મેળામાં જુઓ, પટેલોમાં જુઓ, ઠાકોરમાં જુઓ, નાના નાના બાળકો વ્યસનોથી અને ખોટા દૂષણોથી મૃત્યુ પામી ગયા. આપણા ગામમાં, આપણા બાજુના કુટુંબમાં પણ એવું થઈ ગયું, સાફ થઈ ગયું છે. એટલે દરેકને હું એવું સલાહ આપું તો ખોટા વ્યસનો, દૂષણો આવું કરતા નહીં, અને તો આપણું કુટુંબ ચાલશે અને આપણો વંશનો આગળ વધશે. આપણું કુટુંબ 7 પેઢીનું છે. આપણું કુટુંબ અત્યારે હોત તો 500 જણા હોત, પણ આપણી આખી પેઢી ખલાસ થઈ ગઈ છે. જે બચ્યા આ રહે છે તો આપણે આટલામાંથી આપણે મોટું વટવૃક્ષ ઊભું કરવાનું છે. તો બધાએ એક સંપ રહી અને કોઈ પણ કામ હોય સાથે મળી પોતાનો ભાઈ છે એ રીતે જ કામ કરવાનું છે. એવું નહીં કે મારો પોતાનો છોકરો છે, મારા છોકરાનું કામ કરું, કાકાનું છોકરો કાકાનું નહીં. આપણે હાથે પરિવાર બધા એક જ ભાઈ છીએ, એ રીતે આપણે રહેવાનું છે. અને આવી રીતે કરશો તો તમારું નામના વચ્ચે અમારું તો જે થવું થઈ ગયું, હવે પાછળની પેઢીનું પણ મારે આપણા વાહનો, આપણો ગૌરવ, આપણા કુટુંબ, આપણા ગૌરવ થવું જોઈએ. જેમ અમે અત્યારે ચલાવી રહ્યા છે એવું પણ તમે ચલાવજો, એવું હમણાં દરેકને મારી ભાવના. બસ. આપણા કુટુંબ માટે તો જો આપણા હાજર જ છીએ. આપણે કોઈ દિવસે કુટુંબ માટે બગાડ નહીં કરવાનો. કદાચ કોક અવર ચવર બોલી ગયું છે તોય પણ સહન શક્તિ કરી હશે અને હજુય કરીશું. કોઈ વળી અણબોલીનું બોલી ગયું છે હા તો સહન શક્તિ કરીશું અને અમે સિંહ જીવે પર નહીં કરીએ. હવે થોડું જ રહેવાનું અને એકતા રાખજો. આ રાખી એવી રાખજો એકતા. અને અમારું બોલેલું ભૂલચૂક હોય તો માફ કરજો. હવે અમારી તો શક્તિ હવે નહીં એટલી બધી. હવે તો અમારે તમારા આધારથી રહેવાનું. હા, બૈરાના, છોડીઓના બધાય સારી રીતે રહો અને કુટુંબ સારું રહો તો બહુ સરસ કહેવાય. આવું બહુ સરસ. અને રમેશભાઈ એટલે રમેશભાઈનું આખા ગામમાં એમને એવું નહીં કે આ બોલ્યું તે એના ઘેર ના જવું. પછી હું તો મારો આ ચિંતુ બહુ સરસ કરી લ્યો. અમને આનંદ થયો. નાના મોટા મારા કોઈ જેઠ થતા છે, કાકા સસરા થતા છે, એમને હું નમન કરું છું. બીજું કે મારા સ્વર્ગવાસીય પતિ શ્રી જીતેન્દ્ર કુમારનું કોટી કોટી વંદન કરું છું. ભગવાનજી મારા માટે બે રતન મૂકીને ગયા છે, જયેશ મકવાણા અને હાર્દિક મકવાણા. એના માટે હું ખૂબ ખૂબ
અભિનંદન. મને ખૂબ ખૂબ ગર્વ છે કે મારા બે આવા પુત્ર એ નથી પણ એ એમનું નાક રાખે છે, એ બદલ હું એમની આભારી છું. આજે એ નથી, એ કોઈના વગર કશું પડી તો નથી જ રહેતું, તો સૌને ખબર છે, પણ એમના વગર પ્રસંગ ખૂબ અધૂરો જ છે. લોકો ગમે તે માનતા હશે, પણ અમારો અંતરાત્મા જાણે કે અમે કેવી રીતે રહીએ છીએ. પણ મારા છોકરોને એમ કહું છું કે તમે તમારા પપ્પાના સંસ્કારથી ચાલજો. અને મને મારી બે પુત્ર વધુ કાજલ અને પ્રિયંકા, એ પણ મને મારા ખૂબ સંસ્કારી મળ્યા છે. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ચારે સંપીન રહે, મારા ઘરની ઇજ્જત આબરૂ રાખે એવી પણ પ્રાર્થના કરું છું. ભગવાન સૌને સુખી રાખે, આનંદમંદ રાખે એવી આશા. પરિવાર એક 4 બહેનો પરિવાર બધા સંપીને રહેજો અને સંપીને કામકાજ કરજો. મા બાપ એ કે વધુ જ છે. જો મા બાપને તરસો છો તો તમે દુખી થશો. સવારે